સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈથી તો ડભોઈમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે। જણાવી દઈએ અકસ્માતને પગલે પારુલ યુનિવર્સિટીના 2 થી 3 વિદ્યાર્થીઓને ધરપકડ કરવામાં આવી છે, જેમાં દારૂ પીને વાહન ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જણાવી દઈએ ડભોઈમાં થાર કારે 3 વાહનોને એક સાથે ટક્કર મારી છે। પારુલ યુનિવર્સિટીના 2 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા જિલ્લાના ડભોઈ શહેરના મહુડી ભાગોળ વિસ્તારમાં પૂર ઝડપે દોડી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની થાર કારે 3 વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કાર ચાલકને ઘેરી લીધો હતો। કારની તપાસ દરમિયાન બિયરના ટીન મળી આવતા કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। તપાસમાં કારમાં એક યુવતી સહિત કુલ 6 વિદેશી વિદ્યાર્થીઓ સવાર હોવાનું સામે આવ્યું હતું। તેઓ વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તમામ 6 વિદેશી વિદ્યાર્થીઓની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। તપાસ બાદ 2 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી તેમની સામે પ્રોહિબિશન એક્ટ તેમજ અકસ્માત સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે અકસ્માત સર્જનારી થાર કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।